ખોડલધામના ચેરમેન નરેશ પટેલના પુત્રનું મોટું નિવેદન। સરદાર સન્માન યાત્રામાં ખોડલધામ ચેરમેનના પુત્રનું મોટું નિવેદન સામે આવ્યું છે। રાજકીય માણસોને સમાજના કાર્યક્રમોમાં ન જોડાવવું જોઈએ। તેઓને પોતપોતાના હિત હોય છે એટલા માટે તેઓ આ પ્રકારની યાત્રામાં જોડાતા હોય છે। નિવેદન શિવરાજનું સામે આવ્યું છે। રાજકીય માણસોનો કે તો એમની રીતના સપોર્ટ લેતા હોય છે અથવા રાજકીય રીતના જો કોઈ ઇન્વોલ્વ થતું હોય તો એમનો એને સમાજને આપણે ભેરા ન જોડીએ સારી વસ્તુ। રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। બારડોલીથી સોમનાથ નીકળેલી સરદાર સન્માન યાત્રાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગત મોડી સાંજે રાજકોટના બહુમાળી ચોક ખાતે સરદાર સન્માન યાત્રા પહોંચી હતી। એ દરમિયાન સાંસદ અને ધારાસભ્યોએ સ્વાગત કર્યું હતું। એ દરમિયાન ખોડલધામના ચેરમેન નરેશ પટેલના પુત્રનું મોટું નિવેદન। સરદાર સન્માન યાત્રામાં ખોડલધામ ચેરમેનના પુત્રનું મોટું નિવેદન સામે આવ્યું છે। રાજકીય માણસોને સમાજના કાર્યક્રમોમાં ન જોડાવવું જોઈએ। આ પ્રકારનું નિવેદન શિવરાજ પટેલનું સામે આવ્યું છે। તેઓને પોતપોતાના હિત હોય છે એટલા માટે તેઓ આ પ્રકારની યાત્રામાં જોડાતા હોય છે। નિવેદન શિવરાજનું સામે આવ્યું છે। બારડોલીથી સોમનાથ સુધી સરદાર યાત્રા એ ગોપાલ ચમારડી લઈને નીકળ્યા છે। રાજકોટ પહોંચેલી સરદાર સન્માન યાત્રાની અંદર પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલના પુત્રનું મોટું નિવેદન। રાજકોટના બહુમાળી ચોક ખાતે આ સરદાર સન્માન યાત્રા પહોંચી હતી, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને ધારાસભ્યોએ સ્વાગતની અંદર જોડાયા હતા। જો કે એ જ સ્વાગત દરમિયાન પાટીદાર સમાજના આગેવાનો અને નેતાઓ પણ જોડાયા હતા। જો કે સરદાર સન્માન યાત્રા એ રાજકોટ પહોંચી એ દરમિયાન આ સ્વાગત કરવામાં આવ્યું હતું। બારડોલીથી નીકળેલી સરદાર સન્માન યાત્રાના 6 દિવસ પૂરા થઈ ચૂક્યા છે। આજે સરદાર સન્માન યાત્રા એ ગોંડલ પણ પહોંચવાની છે। ગોંડલથી એ ગોપાલ ચમારડીના ગામ એ ચમારડી ખાતે એ સરદાર સન્માન યાત્રા પહોંચવાની છે। આ એ સરદાર સન્માન યાત્રાની પૂર્ણાહુતિ એ સોમનાથ ખાતે થવાની છે। પહેલા જ રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે પાટીદાર સમાજના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના સાંસદ, ધારાસભ્ય, શહેર ભાજપના આગેવાનો એ તમામ લોકો ઉપસ્થિત હતા। તેની વચ્ચે નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે। રાજકીય આગેવાનો, રાજકીય નેતાઓએ આ પ્રકારના સામાજિક જે કાર્યક્રમો હોય છે એનાથી દૂર રહેવું જોઈએ। ગોપાલ ચમારડી જે સરદાર સન્માન યાત્રા લઈને નીકળ્યા છે, તમામ સમાજના એકતા માટેની આ યાત્રા લઈને નીકળ્યા હોવાની વાત પણ શિવરાજે નિવેદનની અંદર આપ્યું છે। શું કહ્યું ખોડલધામના ચેરમેન નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે, સાંભળો એ પણ। સરદાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે એ યાત્રા રાજકોટ પહોંચી છે, એને અમે આવકાર કરીએ છીએ અને આપણે બધા અને આખો સમાજ સરદાર સાહેબના આદર્શ પ્રમાણે ચાલે એવી યાત્રા એક સામાજિક યાત્રા છે। સરદાર સાહેબને યાદ કરવાની યાત્રા છે। રાજકીય આગેવાનો પણ પોતાનો ઇન્ટરેસ્ટ હોય છે રાજકીય માણસોનો કે તો એમની રીતના સપોર્ટ લેતા હોય છે અથવા રાજકીય રીતના જો કોઈ ઇન્વોલ્વ થતું હોય તો એમનો એને સમાજને આપણે ભેરા ન જોડીએ સારી વસ્તુ। ખાસ કરીને સરદાર પટેલ દેશ માટે ઘણું બધું કર્યું છે। સરદાર સાહેબ સરદાર સાહેબ જેટલી આપણે પ્રતિક્રિયા વિશે બોલીએ ને એ વિચાર આપવા મારા માટે એમની માટે પૂછવું છે, કારણ કે નીચે જ્યારે 100 વર્ષ પૂરા થવા આવ્યા છે અને મંતવ્યવાળો પણ એમને જે આ દેશ માટે કર્યું છે, આ દેશની આઝાદી માટે કર્યું છે, આખા બધાએ ગાંધીજી, નહેરુ સાહેબ બધા ફ્રીડમ ફાઇટર્સ મળીને જે દેશ માટે કર્યું છે એવું એનું 5% અમે કરી શકીએ સારી વસ્તુ। શું ઉદ્દેશ્ય છે આ યાત્રાનો ગુજરાતભરમાં?
ગોપાલભાઈ ચમાડી અને એમની ટીમ દ્વારા સરદાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે એ યાત્રા રાજકોટ પહોંચી છે એને અમે આવકાર કરીએ છીએ અને આપણે બધા અને આખો સમાજ સરદાર સાહેબના આદર્શ પ્રમાણે ચાલે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. યાત્રા એક સામાજિક યાત્રા છે. સરદાર સાહેબને યાદ કરવાની યાત્રા છે. રાજકીય સામાજિક આગેવાનો પણ જોડાયા છે. પોતાનો ઇન્ટરેસ્ટ હોય છે રાજકીય માણસોનો કે તો એમની રીતના સપોર્ટ લેતા હોય છે અથવા રાજકીય રીતના જો કોઈ ઇન્વોલ્વ થતું હોય તો એમનો અર્થ છે. એને સમાજને આપણે ભેરા ન જોડીએ સારી વસ્તુ. ખાસ કરીને સરદાર પટેલ દેશ માટે ઘણું બધું કર્યું છે. સરદાર સાહેબ વિશે આપ શું જાણો છો અને શું કહેવા માંગો છો? સરદાર સાહેબની જેટલી આપણે પ્રતિક્રિયા વિશે બોલીએ ને એ વિચાર આપવો એ મારા માટે એ એમની માટે ઓછું છે કારણ કે નીચે જ્યારે સરદાર સાહેબને 800 વર્ષ પૂરા થવા આવ્યા છે અને મંતવ્યવાળો પણ એમને જે આ દેશ માટે કર્યું છે, આ દેશની આઝાદી માટે કર્યું છે, આખા બધાય ગાંધીજી, નહેરુ સાહેબ બધા ફ્રીડમ ફાઇટર મળીને જે દેશ માટે કર્યું છે એવું એનું 5% અમે કરી શકીએ સારી વસ્તુ. શું ઉદ્દેશ્ય શું છે આ યાત્રાનો ગુજરાતભરમાં ગોપાલભાઈ ચમાડી અને એમની ટીમ દ્વારા